જૂનાગઢ મહાનગરપાલિકા જે અવારનવાર ચર્ચામાં આવી છે, કાં તો તેમના જે કોર્પોરેટર છે તે અને કાં પછી એમની જે માનીતી સરકારી એજન્સીઓ છે તે ચર્ચામાં આવી છે। આ વખતે કોર્પોરેટર પણ ચર્ચામાં છે અને એજન્સી પણ ચર્ચામાં છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જૂનાગઢ ભાજપના નગર સેવકે જ ત્યાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ને જે નબળી ગુણવત્તાના કામનો છે તે ભાંડો ફોડી દીધો છે। નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનમાં નબળી ગુણવત્તાનું કામ જે થઈ રહ્યું છે તેમના આક્ષેપ કર્યા છે। આ સાથે જ જે વોર્ડ નંબર 7ના ભાજપના જ નગર સેવક જયેશ બોગરા છે તેમના દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂકવામાં આવ્યો છે અને જે જૂનાગઢ નરસિંહ મહેતા સરોવરનું જે બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે એમની કામગીરીની તેમણે આકસ્મિક મુલાકાત લીધી અને જે દિવાલો બનાવવામાં આવી છે એમાં જે ટાઇલ્સ લગાવવામાં આવી છે એ ખૂબ જ નબળી ગુણવત્તાનું કામ હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। તેમણે વધુમાં પણ એવું કહ્યું છે, એક વિડીયો બનાવીને મૂક્યો છે જેમાં હાથ મારતાની સાથે જ ટાઇલ્સ છે તે નીકળી જતી હોય તેવું પણ સામે આવ્યું છે, કારણ કે જે કેમિકલ અને સિમેન્ટનો ઉપયોગ થયો છે તે પણ પૂરતા પ્રમાણમાં થયેલ નથી તેવું પણ જાણવા મળ્યું। આ સાથે જ કામગીરી માટે જવાબદાર અધિકારીઓ દ્વારા આવું નબળું કામ શા માટે કરવામાં આવ્યું છે તેમને લઈને તપાસ કરવાની પણ માંગણી કરવામાં આવી છે અને જવાબદાર અધિકારી પર કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી પણ ત્યાંના જે ધારાસભ્ય છે અને જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમને રજૂઆત કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે। કારણ કે જૂનાગઢ મહાનગરપાલિકા જે રીતે અવારનવાર ચર્ચામાં આવે છે, આજ જે કોર્પોરેટર છે જયેશ બોગરા તે થોડા દિવસ પહેલા પણ ચર્ચામાં આવ્યા હતા। જે અધિકારીઓ છે અને ક્યાંક કામકાજ ચાલતું હતું ગેસ લાઈનનું, એમાં ક્યાંક ખરાબી આવી અને એ જ સમયે જયેશ બોગરા ત્યાં ગયા હતા અને જે કામ કરતા હતા કર્મચારીઓ તેમને પણ કહી દીધું હતું કે તમારે મર્યાદામાં રહેવાનું છે। આજ જે કોર્પોરેટર જયેશ બોગરા છે તે થોડા દિવસ પહેલા જૂનાગઢની અંદર પોતાનું જે મત વિસ્તાર છે એ જગ્યા ઉપર ગયા હતા, ત્યાં કંઈક કામ ચાલી રહ્યું હતું અને એ જ દરમિયાન ક્યાંક ભૂલચૂક થતી હશે તો એમણે જે નાના કર્મચારીઓ કામ કરતા હતા તેમને કહી દીધું કે મર્યાદામાં રહીને તમારે કામ કરવાનું છે। કારણ કે સવાલ ત્યારે એ પણ થયો હતો કે કેમ જે નાના કર્મચારી છે તેમને ખખડાવવામાં આવે છે, જે વ્યક્તિના હાથમાં કામ છે એટલે કે જે એજન્સી આ બધું કરી રહી છે તેમની સામે સવાલ કરવાના। પરંતુ હવે જ્યારે આ બ્યુટિફિકેશનની અંદર જે ક્યાંક જૂનાગઢના વિકાસની જ્યારે વાત આવે છે ત્યારે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એ જ ઉગાડો જ્યારે જયેશ બોગરાએ પાડ્યો છે ત્યારે તેઓ શું કહી રહ્યા છે તે પણ જોઈ લઈએ। હું જયેશ બોગરા, વોર્ડ નંબર 7 કોર્પોરેટર અને મહાનગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેન। આજરોજ નરસિંહ મહેતા તળાવનું જે બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે ત્યાં સ્થળ તપાસ કરવા માટે હું ગયેલ અને ત્યાં જઈ અને જોતા મને એવું લાગ્યું કે ભાઈ જે દિવાલો ઉપર જે ટાઇલ્સ લગાવેલી છે, જે દિવાલો બનાવેલી છે એ ખૂબ જ નબળી ગુણવત્તાનું કામ થયેલ છે। એક મેં વિડીયો પણ બનાવેલો છે કે ભાઈ જેમ હાથ ઉપર આમ મારો એટલે દિવાલથી ટાઇલ્સ હાથમાં આવી જાય, જે એની અંદર કેમિકલ સિમેન્ટ જે ઉપયોગ થવો જોઈએ એ ખરેખર પૂરતા પ્રમાણમાં થયો નથી। હવે આ અધિકારીઓ જે એની ઉપર છે એ લોકોએ કઈ રીતે કરાવેલું છે, આટલું નબળું કામ શું કામ કરાવેલું છે, આમની તપાસની હું પણ ઉપર માંગણી કરીશ અને આમાં જે તે અધિકારી જે કાંઈ સંડોવાયેલા હોય એમની ઉપર કડકમાં કડક પગલાં લેવાય। આ માંગણી સાથે હું સીએમઓ, એમએલએ સાહેબ આમને બધાને રજૂઆત કરીશ કે આટલું નબળું કામ હું નહીં ચલાવું। આના માટે એક મેં વિડીયો પણ મૂકેલો છે, એ આપ લોકો જોશો તો આપને ખ્યાલ આવશે કે આ કામની ગુણવત્તા કેટલી છે। સારું કામ છે, જોઈ લ્યો। દિવાલ કઈ રીતનું ટન માર્યું દેખાય તમને? અહીંથી આખી દિવાલ ટન દેખાય તમને? ખરા આમ જીવું ત્યાંથી આ આખી દિવાલ આ બાજુ આવી ઢાળવો છે, ત્યાં ઢાળ જ નથી, ત્યાં જાય પણ તો એના માટે નિકાલનો પાઇપ મૂકવો જોઈએ। મૂકી દેશો, આવ્યો ના પણ અમે મૂકી દેશો। તમે જે નિકાલ કર્યો છે એ ભાગ ઊંચો છે અને દિવાલ વાળો ભાગ નીચો છે। દિવાલમાં તમે કઈ રીતે રેન્ડરિંગ કરશો? દિવાલ તો જો કેટલી બહાર આવી, આ દિવાલ તો અંદર જો આ દિવાલ જો એની બહાર આવી ગઈ આખી દેખાય છે ને, આખો બહાર છે દેખાય ભાઈ। નાખી દીધા છે ને, ચોખ્ખા દેખાય એક જ પૂજા છે। આવું આરસીસી નું ક્યાં ક્યાં કામ થયું? કેમ ભાઈ આવી રીતે કામ કરો? આ રીતે કામ કરવાનું હોય? ભૂલી જજો ભાઈ, આ વસ્તુ નહીં જરાય
આ રીતે હોય આમ જોવો તો ખરા તો હજી આમાં પેલી જગ્યાએ પહોંચ્યા છે આમ તો ગયા નથી દૂધ બજાર બંધ કરી દો એની નીચેની એવી જ છે એટલે નીચે રાખી દો ને ઉમાં ખાચો હોય નીચલો હે એમાં જયેશ બોગરાએ કહી દીધું છે કે હવે નબળું કામકાજ ચલાવવામાં નહીં આવે અને હવે જવાબદારી જે પણ અધિકારીની છે તેમણે સ્વીકારવી પડશે જ કારણ કે આ એ જ જયેશ બોગરા છે જે અવારનવાર પોતાના મત વિસ્તારમાં કંઈક કામ ચાલુ હોય છે ત્યાં પહોંચી જતા હોય છે અને જ્યાં નબળું દેખાય છે ત્યાં જે કર્મચારીઓ કામ કરતા હોય છે તેમને ઉધડો લેતા હોય છે આજે ફરી એક વખત આવું બન્યું છે પણ હવે એ જોવાનું છે કે આવનાર સમયમાં જે ફરી એક વખત આમનું કામ કરવામાં આવે છે જે રીતે ટાઇલ્સ તોડવામાં આવી રહી છે કહેવામાં આવી રહ્યું છે કે નબળી ગુણવત્તાનો માલ સામાન વાપરવામાં આવે છે પણ હવે ફરી એક વખત જ્યારે બનાવવામાં આવશે ત્યારે કોઈ સારી ગુણવત્તાનો માલ સામાન વાપરવામાં આવશે કે પછી એ જ રીતે જે રીતે અત્યારે ચાલ્યું આવે છે તે જ થશે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર